मांडवीनगर भाजप द्वारा मांडवीनगरना पनोता पुत्र जगदीशभाई पारेखनी सूरत जिल्ला भारतीय जनता पार्टीना सूरत जिल्ला भाजप महामंत्री पदे नियुक्त थता फटाकડા ફોડી મીઠાઈઓ વેચી આનંદનો ઉત્સવ મનાવ્યો હતો। આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના ભાજપ મહામંત્રી તરીકે જગદીશભાઈ પારેખની નિમણૂક કરાતા માંડવીનગર ભાજપ દ્વારા ફફડાટ ફોડી કાર્યકરોને મીઠાઈ વેચાતી આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિતિ રહી જગદીશભાઈ પારેખને પુષ્પહાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે નવનિયુક્ત થયેલા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઈએ જણાવ્યું હતું કે હાલમાં પણ હું પ્રદેશ કક્ષાની વિવિધ જવાબદારી નિભાવી રહ્યો છું અને સાથે સુરત જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક કરી મારામાં વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ રાષ્ટ્રીય કક્ષાના મોવડી મંડળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નકારજી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ તેમના તમામ નાની અનામી કાર્યકરો ખરા હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, પૂર્વ નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી, મહામંત્રી શ્રીઓ સાલિનભાઈ, વિજયભાઈ તેમજ સંગઠનના હોદ્દેદાર તથા પાલિકાના હોદ્દેદાર તેમજ નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી જગદીશભાઈ પારેખને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે સુરત જિલ્લા ભાજપા મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ મોવડી મંડળ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન નવીનજી, આપણા ભારતના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી શ્રી સંગઠન શ્રી રત્નાકરજી અને સુરત જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી તેમજ અહીં ઉપસ્થિત મારી સાથે 157 માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજી અને ભારતીય જનતા પાર્ટીના દરેક નાના મોટા કાર્યકરોના હું આભાર માનું છું અને આ સૌનો આભાર એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે સતત મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસમાં ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને ગુજરાત પ્રદેશના મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળ એમની જે મારી અંદર વિશ્વાસ તથા મારી શક્તિઓને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપક બનાવવા માટે હું પૂરેપૂરો ઉપયોગ કરીશ એની હું તમને ખાતરી આપું છું અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ મોવડી મંડળ, રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના શ્રી ભરતભાઈ રાઠોડજીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સુરત જિલ્લામાં વધુને વધુ વ્યાપક બને અને સ્થાનિક સ્વરાજ્યથી માંડીને લોકસભા હોય, વિધાનસભા હોય દરેકમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરી ધ્વજ સતત લહેરાતો રહે માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ એની ખાતરી આપું છું। ધન્યવાદ। વંદે માતરમ। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે સુરત જિલ્લા ભાજપાના મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ મોવડી મંડળ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન નવીનજી, આપણા ભારતના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી શ્રી સંગઠન શ્રી રત્નાકરજી અને સુરત જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી તેમજ અહીં ઉપસ્થિત મારી સાથે 157 માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજી અને ભારતીય જનતા પાર્ટીના દરેક નાના મોટા કાર્યકરોનો આ તબક્કે હું આભાર માનું છું અને આ સૌનો આભાર એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે સતત મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો આ વિશ્વાસમાં હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને ગુજરાત પ્રદેશના મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળ એમની જે મારી અંદર વિશ્વાસ તથા મારી શક્તિઓને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપક બનાવવા માટે હું પૂરેપૂરો ઉપયોગ કરીશ એની